આવતું ચોમાસું કેવું અને વાવણી ક્યારે થશે. તો આજ હું મિત્રો આવ્યો તો ભરતભાઈ મક્કા, જે જુનાગઢ 4 વર્ષથી બધા જે આગાહીકારો જાય છે ત્યાં ભરતભાઈને બોલાવે છે. એવા ટીવી 9 માં પણ તમે એનું ઇન્ટરવ્યુ સાંભળ્યું છે અને મિત્રો એની આગાહી લગભગ સત્યની નજીક હોય. ભરતભાઈ, પ્રથમ તો એ જણાવો, બધા ખેડૂત મિત્રોને અટાણે ચિંતાનો વિષય છે. ઘણા સોશિયલ મીડિયામાં લગભગ કોઈ કે દુષ્કાળ જાહેર, કોઈ કે 100% વરસાદ એટલી તારીખે થઈ જાય. દેશી વિજ્ઞાન અને કશ કાતરાને આધારે આગાહી કરતા હોય. ભરતભાઈ, પ્રથમ તો વાવણી ક્યારે? નમસ્કાર ખેડૂત મિત્રો, હું ભરત મક્કા, ગામ કરેની. કશ કાતરાને આધારે આપણે જે આગાહી હું પહેલેથી લખી આવું. આ મારો હિતાવી વર્ષનો અનુભવ છે કે 99 વર્ષમાં કોઈ ચિંતા કર્યા જેવું કોઈ ખેડૂત ભાઈઓને છે નહીં. અને વરો પાણી બહુ સારા થાય, કારણ કે વરસાદ હજી આપણે જૂન આમ ગણવા જાય તો અધિક માસ ગણાય, બરોબર? જેઠ મહિનો. એટલે હજી આ બીજો જેઠ હવે આજ બેઠો, બરોબર? તો હજી આજ બીજા જેઠમાં વાવણી થાય. આપણે પહેલેથી જ કહેતા આવ્યા, ન્યૂઝ 18 માં આપણે કીધું હતું કે ભાઈ 27 જૂન થી સાર્વત્રિક જેવો વરસાદ થાય. અને આપણે વરસાદની આગાહી જે આપણે જણાવીએ તો આપણે કાલે 17 જૂન છે. 17 જૂન થી જ ઝાપટાની શરૂઆત થઈ જશે, બરોબર? અને ઘણા વિસ્તારોમાં ઝાપટાનો વારો આવી જાય. જે દરિયાપટ્ટી છે, જુનાગઢ છે, કેશોદ છે, આમ માળિયાહાટીના છે, એમાં કાલથી આપણે હળવો મધ્યમ વરસાદની શરૂઆત થઈ જાય. પણ વાવણી આપણે જે જોઈ છે ખેડૂત ભાઈઓને, વાવણી જોગો વરસાદ છે ને એ આપણે 25 જૂન પછી જ વાટ જોવાની. 25 થી 30 જૂન સુધીમાં વાવણીનો રાઉન્ડ સારો, એમાં સારો વાવણીનો લાયક વરસાદ થઈ જાય અને બધે વાવણી થઈ જાય. પછી આ જે લાંબો રાઉન્ડ ચાલુ છે, જે પછી 26 જૂન થી ચાલુ થાય ને, એ 10 જુલાઈ સુધી એ વરસાદનો રાઉન્ડ ચાલુ છે. અને ખેડૂત ભાઈઓ કોઈ ચિંતા કરતા નહીં. અને વરસ બહુ મને 16 આની વરસ લાગે છે. મેં ઘણા ખેડૂતોને કીધું, ઘણા એગ્રો વાળાએ, દવા વાળાએ, એગ્રો વાળાએ કીધું હતું કે ભાઈ અમે એ પ્રમાણની દવા અમે ભેગી કરીએ. ભરતભાઈ, કેવું વરસ થાય? હું વરસ બહુ સારામાં સારું થાય, દુષ્કાળ નહીં પડે અને સારામાં સારું વરસ છે. છેલ્લા વરસાદ સારા છે. ભરતભાઈ, એક પ્રશ્ન તો કે વાવણી કેટલા તબક્કામાં થાય? વાવણી છે ને 26 થી માંડી અને 10 જુલાઈ સુધીમાં બધાનો વારો આવી જાય. ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય કે કચ્છ હોય કે બધે વરસાદનો વારો આવી જાય. 10 જુલાઈ સુધીમાં બધે વાવણી કાર્ય પૂરા થઈ જાય. ભરતભાઈ, બીજો એક પ્રશ્ન થાય, પાસત્રા વરસાદ કેવા અને શિયાળુ મોલ કેવા? પાસત્રામાં જોઈએ તો આપણે છે ને છેલ્લે સુવાઈત સુધી વરસાદ રહે, બરોબર? છેલ્લું નક્ષત્ર આપણે સુવાઈત ગણાય. સુવાઈતમાં પણ નદીઓ કાઢીએ એટલે શિયાળુ પીત મબલક થાય. કોઈ ખેડૂત ભાઈઓ કોઈ ચિંતા કરતા નહીં. અને બીજું એક વૈશ્વમાં જે વાયરા ગેપ જાય એનું વિશે તમારું શું કેવું છે? ગેપ એકાદો ગેપ આવી હુકે, કદાચ 2 આવી હુકે, તો બહુ એવો લાંબો ન આવી હુકે, પણ ગેપ 2 આવી હુકે વચ્ચે. તો એક અંતિમ પ્રશ્ન ભરતભાઈ, કે ખેડૂતને આ છેલ્લા ચોમાસુ પાકમાં માવઠાની હિસાબે નુકસાન થયું, પછી શિયાળુ પાકમાં રોગ જીવાતના હિસાબે બહુ ઉત્પાદન નથી થયું, અને છેલ્લે ભાવમાં, તો આ વર્ષે 2026 નું ખેડૂત માટે ઉત્પાદનની દ્રષ્ટિએ કેવું? મારું માનવું એવું છે, ખેડૂત જે છે ને આપણે ઓણ માંડવીનો છે ને મબલક માંડવી થાય અને ઉત્પાદનમાં કઈ ઘટશે નહીં. એ ટાઈપનો વરસાદ થવાનો છે અને કોઈ રોગ જીવાત માપસર આવશે. પછી વૈશ્વમાં પાણી પિયત આપવાનું એવું કઈ? 1-2 પાણી આપવા પડે, પણ કુવા બોર ઈ સલોસલ ભરાઈ જાય. તો મિત્રો, ભરતભાઈ નું એવું કેવું છે કે કદાચ વૈશ્વમાં 1-2 ગેપ જાય તો આપણે પિયત આપી અને પણ ઉત્પાદન સારામાં સારું થાય. તો મિત્રો, આ હતા ભરત મક્કા, જે દેશી વિજ્ઞાનની ઢબે આગાહી કરે છે. અને આ જો 5 વર્ષ થયા, લગભગ એની આગાહી સત્યને નજીક હોય. તો જોડાયેલા રહેજો. આગળ પણ અમે ભરતભાઈ પાસે મુલાકાત લેતા રહેશું અને ચોમાસા વિશે, એની વિશે જાણતા રહેવું અને હર અપડેટ તમારા સુધી પહોંચાડતા રહેવું. જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ નહીં તો સબસ્ક્રાઇબ કરી લેજો. મળીશું ખેતીની એક અલગ જ વિષયમાં. તાલગી બધાને. જય માતાજીને, જય દ્વારકા.